સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી કાળઝાળ ગરમીમાં પાણીની પારાયણ, મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સૂર્યનારાયણ દેવ ક્રોધિત થયા હોય તેમ ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મોટી રામાયણ ઊભી થઈ છે। ત્યારે આજે બહોળી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં મહિલા અને આગેવાનો સહિત આપના નેતા રાજુભાઈ કરપડા ડેપ્યુટી કલેક્ટરને ધારદાર રજૂઆત કરી। આ તકે લગત વિભાગના તમામ અધિકારી હાજર રહ્યા હતા। પરિણામ સ્વરૂપે અમુક ગામડામાં આવતીકાલથી વધારાના ટેન્કરો ચાલુ થશે અને 4 વર્ષથી ઢોકળવા ગામનો પ્રશ્ન લટકતો હતો તેમાં ડેપ્યુટી કલેક્ટરે પોતાની ટીમ સાથે આવતીકાલે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરાવશે। થાનગઢ અને ચોટીલાને પાણી પૂરું પાડતા પમ્પિંગ સ્ટેશનમાં શુદ્ધ પાણીના પંપ જ 2 વર્ષથી બંધ હાલતમાં છે। લોકો બીમારીનો ભોગ બને એવું કાચું પાણી આપવામાં આવી રહ્યું છે। ક્લોરિનેશન પણ થતું નથી। ત્યારે જવાબદાર સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી અને મહિલાઓએ પાણીના માટલા સાથે રજૂઆત અર્થે દોડી જઈ પાણીની પારાયણ મામલે હૈયા વરાળ ઠાલવી કચેરીમાં ન્યાય માંગ સાથે હલ્લાબોલ કર્યો। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર।
ચોટીલા તાલુકાના 20થી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે. પીવાનું પાણી લોકોને મળતું નથી. પૂરતા પ્રમાણમાં ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે. તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું 30 લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું 70 લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી. તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે. આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા 4 વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કૂવો ખોદવામાં આવ્યો છે વાસ્મો અંતર્ગત, આ કૂવાથી ગામ સુધી સંપ સુધીની લાઇનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. જેના કારણે 5,500ની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે. મહિલાઓ મજૂરીએથી બપોરે 1 વાગે આવે, પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને 1-1, 1.5 કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે. ત્યારે આઝાદીના 75 વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને, સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલાની અંદર ગાંધી ચિંધિયા માર્ગે એક આંદોલનના શ્રી ગણેશ થશે. આજ રોજ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે. હું આવતીકાલે સ્થળ વિઝિટ કરું છું. તાત્કાલિક ધોરણે અમારી ગ્રાન્ટમાંથી થઈ શકતું હશે તો અમે પ્રયત્ન કરશું. અમને 2 દિવસનો સમય આપો. તો 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 2 દિવસ પછી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અહીંયા જ ચોટીલાની અંદર ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન અમારી ટીમ ગામ લોકોને સાથે રાખીને કરશે. આભાર.